कड़ैया मछीवाड़ क्षेत्र स्थित श्री महावीर बजरंगबली मंदिर में 44वां हनुमान जन्मोत्सव भव्य एवं भक्तिमय वातावरण में मनाया गया। कार्यक्रम की शुरुआत सुबह तड़के विशेष पूजा अर्चना के साथ की गई। इस अवसर पर हनुमान जी की प्रतिमा को विशेष श्रृंगार अर्पित किया गया तथा वैदिक मंत्रोच्चार के साथ विभिन्न धार्मिक अनुष्ठान संपन्न हुए। भजन कीर्तन के कार्यक्रमों से पूरा क्षेत्र भक्तिमय माहौल में डूब गया। उत्सव के उपलक्ष्य में महाप्रसाद का भी आयोजन किया गया, जिसमें हजारों की संख्या में श्रद्धालुओं ने उपस्थित होकर प्रसाद ग्रहण किया। कार्यक्रम को सफल बनाने में मंदिर ट्रस्ट के सदस्यों और स्थानीय युवक मंडल का विशेष योगदान रहा। पूरा आयोजन शांतिपूर्ण एवं भव्य तरीके से संपन्न हुआ। श्री महावीर बजरंगबली मंदिर कड़ैया माछीवाड़ જે છેલ્લા 44 વર્ષથી હનુમાન જન્મોત્સવ ઉજવતો આવી રહ્યો છે, પણ આ મંદિર કેટલા વર્ષ પુરાણું છે એ અમને કોઈને પણ ખબર નથી। પણ 1982માં જે પ્રાચીન મૂર્તિ હતી એ ખંડિત થઈ અને એ ખંડિત મૂર્તિ માટે અમે પૂછ્યું અમારા ભોળીવાળા મહારાજને, તો કહ્યું કે તમે ખંડિત મૂર્તિની પૂજા નહીં કરી શકો। તો એ માટે અમે સમાજની સામાન્ય સભા લીધી અને સામાન્ય સભા લઈ એમાં અમે નક્કી કર્યું કે આ ખંડિત મૂર્તિ આપણે એના સ્થાન ઉપર નવી મૂર્તિ બેસાડીશું। તો એ માટે અમારા ભોળીવાળા મહારાજ રામમિલનદાસ શાસ્ત્રી, કિંકરદાસ શાસ્ત્રીજી અને એમના શિષ્ય ગોપાલદાસજી એ બંને સાથે અમારા સમાજના વ્યક્તિઓ રાજસ્થાન સુધી ગયા અને ત્યાંથી આરસ પહાડની મૂર્તિ લાવી અને તમે જોઈ શકો છો એ મૂર્તિ સ્થાપિત કરેલી છે। એ મૂર્તિ સ્થાપિત થઈ 27/4/1982માં, એટલે આ 44મો પાટોત્સવ જે છે અમે ઉજવી રહ્યા છીએ। અને અમારી ખાસ વિશેષતા એ છે કે દર વર્ષે લોકોનો ઉત્સાહ વધે છે અને લોકો ખૂબ શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિથી આ મંદિરમાં આમંત્રણ વિના આવે છે અને જે ભાવથી આવે છે એ દાન પણ એટલું જ છૂટા હાથથી કરે છે અને લગભગ 5 થી 7 હજાર જેટલા લોકો આ મહાપ્રસાદનો લાભ દર વર્ષે લે છે। અને અમારી ખાસ વિશેષતા એ છે કે અમે જે ભારતીય આસન છે એ જ પ્રમાણે બેસાડીને આ મહાપ્રસાદનો લાભ જે છે એ લોકોને આપીએ છીએ અને દર વર્ષે આ અમારા હનુમાન દાદા અમને એ જન્મોત્સવ મનાવવા માટેની શક્તિ આપતો રહી એવી અમારી હંમેશા શુભકામના સાથે દરેક લોકો જે છે આવે છે એમની શુભકામના ઉપર અમારા ઉપર વરસતી રહે એવી ભાવના સાથે હું વિરમું છું।